ભાવનગરમાં ઓપરેશન સિંદૂર અંતર્ગત મેગા રક્ત શિબિરનું આયોજન કરવામાં આવ્યું. હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન અને રોટરી ક્લબ દ્વારા આયોજિત બે અલગ કેમ્પમાં કુલ 1000થી વધુ રક્ત બોટલો એકત્રિત કરવામાં આવી છે. હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનના ઉપપ્રમુખે જણાવ્યું હતું કે છેલ્લા 15 દિવસથી ભારત પર આતંકી હુમલાઓની સ્થિતિમાં સરકારે યોગ્ય પગલાં લીધા છે. તેમણે કહ્યું કે જરૂર પડે હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન સરહદ પર પણ સેવા આપવા તૈયાર છે. રોટરી રોયલ અને હોટલ એસોસિએશનના પ્રમુખે જણાવ્યું હતું કે પહેલગામમાં થયેલા આતંકી હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ આપવા અને યુદ્ધની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ કેમ્પનું આયોજન કરાયું છે. ત્યારે કેમ્પમાં 300થી વધુ રક્ત બોટલો એકત્રિત થઈ છે. કટોકટીની પરિસ્થિતિમાં પૂરતા પ્રમાણમાં રક્ત ઉપલબ્ધ રહે તે માટે આ કેમ્પનું આયોજન કરાયું છે. આ કેમ્પમાં 500થી વધુ રક્ત એકત્રિત થયું છે. ભવિષ્યમાં રક્તદાનની જરૂર પડે તે માટે સ્વયંસેવકોની નામ નોંધણી પણ કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.